વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવભક્તો, દત્તભક્તો, દેવી ભક્તો, રામ ભક્તો વગેરેને એમ થાત કે ભાગવત એ તો કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે. એટલે વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ ન આપી સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમે, જે સ્વરૂપમાં પ્રીતિ હોય, જે સ્વરૂપના દર્શન કરવાથી તૃપ્તિ ન થતી હોય, જે સ્વરૂપના દર્શન કરતાં હૃદય પીગળે, હૃદયમાં પ્રેમ જાગે, તે સ્વરૂપનું તેણે ધ્યાન કરવું જોઈએ. વ્યાસજી એમ નથી કહેતા કે શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં હોય તો જ ઈશ્વર કહેવાય. અરે, હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ઈશ્વર ન કહેવાય? ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી કર્યું નથી કે આવા સ્વરૂપમાં દેખાય તે જ ઈશ્વર કહેવાય. જગતમાં જેટલા રૂપો દેખાય છે તે બધા પરમાત્માના જ સ્વરૂપો છે. આકાર ભલે ભિન્ન દેખાય પણ સર્વમાં ઈશ્વર તત્વ એક જ છે. માળામાં ફૂલ અનેક હોય છે, તે ભિન્ન પ્રકારના છે પણ ધાગો તો એક જ છે. આકારો જુદા જુદા છે પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ એક જ છે. ગાય કાળી, ધોળી કે લાલ હોય પણ દૂધ તો ધોળું જ હોય છે. રૂપ, રંગ કે આકારનું મહત્ત્વ નથી, આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્ત્વ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડી યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનાના દાગીના અનેક ઘાટ આકારના થાય છે પણ એ સર્વ દાગીનામાં સોનું તો એક જ છે. આપણા સનાતન ધર્મમાં દેવ અનેક છે પણ ઈશ્વર એક જ છે. એક જ ઈશ્વર અનેક સ્વરૂપ ધારણ કરે છે. હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરે તો લોકો કહે છે આ તો શ્રીરામજી બિરાજે છે. એ જ પરમાત્મા હાથમાં વાંસળી ધારણ કરે તો લોકો કહે છે આ તો મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે. લાલાને રોજ પિતાંબર પહેરીને કંટાળો આવે છે. તે કોઈ દિવસ યશોદા મૈયાને કહે છે, માં, મારે આજે વાઘાંબર ઓઢવા છે. તે વાઘાંબર ઓઢીને બેસે ત્યારે લોકો કહે છે આ તો શંકર ભગવાન બેઠા છે. લાલાને એક સરખું ગમતું નથી, સર્વને પણ એકમાં રુચિ થતી નથી. ગર્ગ સંહિતામાં એક કથા આવે છે. રાધાજીએ શ્રી કૃષ્ણને મળવા માટે, તેમના દર્શન માટે એક વ્રત કર્યું હતું. રાધાજીએ તુલસીમાં શ્રી બાલકૃષ્ણને પધરાવીને તેમની સેવા કરતા, પરિક્રમા કરતા. રાધાજીના પિતા વૃષભાનુએ મહેલમાં એવી વ્યવસ્થા કરાવી કે મહેલમાં કોઈ પુરુષ પ્રવેશી શકે નહીં. શ્રી રાધાજીને કોઈ પુરુષ મળી શકે નહીં. રાધાજીના મહેલમાં સખીઓનો જ પહેરો હતો. એક દિવસ રાધાજીને ખૂબ આતુરતા થઈ કે મારે શ્રી કૃષ્ણને મળવું છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. આ બાજુ લાલાને આતુરતા જાગી. લાલાએ વિચાર્યું, જો હું પિતાંબર પહેરીને જઈશ તો કોઈ અંદર જવા દેશે નહીં. તેમણે ચંદ્રાવલી સખીને કહ્યું, આજે તારો બધો શણગાર તું મને કર. ચંદ્રાવલીએ લાલાને સખીઓનો બધો શણગાર કર્યો. શ્રી કૃષ્ણ સખીનું સ્વરૂપ ધારણ કરી રાધાજીને ત્યાં ગયા. વૃષભાનુ ત્યાં વિરાજેલા હતા. એમને થયું કે રાધાની કોઈ સખી તેને મળવા આવી છે. શ્રી કૃષ્ણ અંદર જઈ રાધાજીને મળ્યા. ભગવાને સાડી પહેરી ત્યારે લોકો કહે છે આ તો માતાજી છે. પ્રત્યેક જીવની રુચિની ભિન્નતાને કારણે પરમાત્માએ શ્રી શિવજી, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી માતાજી એવા અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. જેમ સર્વ નદીઓનું ગમ્યસ્થાન એક સમુદ્ર છે તેમ સૌ જીવનું ગમ્યસ્થાન એક પરમાત્મા જ છે. સત્ય અવિનાશી, અખંડ અને અબાધિત છે. સત્યનો કદી વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ, દુઃખ, લાભ, હાનિમાં પરમાત્માનું સ્વરૂપ બદલાતું નથી. ગીતામાં ભગવાનજી કહે છે, દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગરહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી એ જ સ્થિત પ્રજ્ઞ. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક સરખો જ આનંદ છે. શ્રી કૃષ્ણને પણ 16,000 રાણીઓ અને સોનાની દ્વારકા હતી. ત્યારે જે આનંદ હતો તે જ આનંદ વિનાશ વખતે પણ હતો. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે આ જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. તેથી વ્યાસજીએ કહ્યું છે અમે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું ધ્યાન કરીએ છીએ. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે, જગતના પદાર્થો દુઃખરૂપ છે. તેથી જ જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. વ્યવહારમાં સત્ય ભાસતું જગત તત્વદ્રષ્ટિથી સત્ય નથી, માત્ર ભાસ છે, માયા છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. ઈશ્વર એક સ્વરૂપ છે. એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદરૂપ છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય
તો તેના પર મોહ થતો નથી. તેમાં ખોટા અસત્ય જગત પર મોહ ન કરો. ઈશ્વર એ આનંદ સ્વરૂપ છે. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે. અંધારામાં પડેલો સર્પ દોરડા રૂપે ભાસે છે. પરંતુ અજવાળું થતાં જ યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમાં સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય તેમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત બ્રહ્મરૂપ છે, ખોટું છે, તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે જગત રહેલું હોવાથી તે સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું લાગે છે. જેમ રાજાના ગળામાં ખોટા મોતીનો હાર હોય પણ તેની પ્રતિષ્ઠાને કારણે સાચા મોતીનો હાર લાગે છે, અને કોઈ ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય પણ તેની ગરીબીને લીધે લોકો એમ માને કે તેણે ખોટા મોતીનો હાર પહેર્યો છે. તે રીતે જગતરૂપી બનાવટી કંઠી પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો, પણ જગતને ખોટું માનીને રહેજો. રૂપિયો ખોટો હોય તો તેના પર મોહ થતો નથી. જગતને પણ ખોટો રૂપિયો જ માનજો. ભાગવતનો મુખ્ય વિષય કયો? ભાગવતનો અધિકારી કોણ? જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય સત્કર્મ કરીને એનું ફળ પોતાને મળે તેમ ઈચ્છે છે એ ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ તથા ભૂલ ક્ષમ્ય છે, પણ સકામ કર્મમાં દોષ તથા ભૂલ થાય તો તે ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રોનો જાપ કરવાનું કહ્યું ત્યારે વાલ્મીકી ભૂલથી રામને બદલે મરા જપવા લાગ્યા. મરા કહેવાથી પણ મંત્રનું ફળ તેઓને મળ્યું. સેવા કરનાર કદી મુક્તિની આશા કરતો નથી. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. જે માણસ ભક્તિ ભોગ માટે કરે તેને ભગવાનવાલા નથી, સંસારવાલો છે. ભક્તિ ભોગ માટે નહીં, ભગવાન માટે કરો. ભક્તિનું ફળ ભોગ નહીં, ભગવાન છે. ઠાકોરજી મારું આટલું કામ કરી આપે એવી આશા રાખનારને વૈષ્ણવ કઈ રીતે કહેવો? ભગવાન પાસે કેટલાક ધનની માગણી કરે છે, કેટલાકને પદ જોઈએ છે, કેટલાકને પ્રતિષ્ઠા, કેટલાકને પુત્ર. ભગવાન વિચારે છે આ બધા પોતાનું કામ મારી મારફત કરાવવા આવે છે. સાચો વૈષ્ણવ તો એ જ કહેવાય જે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું બધું જ હું આપને સમર્પણ કરવા આવ્યો છું એમ કહે. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ નથી માગતા. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. તેઓ મને દર્શન આપે એમ પણ કહેતા નથી. તેઓ તો એટલું જ માગે છે કે તમારી સેવા કરતાં હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે જ ભગવાન પાસે કંઈ માગશો નહીં, ભગવાનને તમારા ઋણી બનાવજો. ભક્તિમાં માગેલી વસ્તુ ભગવાન આપશે, પણ પછી તમારી સાથેનો સંબંધ પૂરો થાય છે. વસ્તુ મળશે પણ ભગવાન જશે, આપવાવાળો જશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે વચ્ચે પ્રેમ રહે છે. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના હોય છે. ભગવાન પાસે જેટલું માગશો તેટલું મળશે, પણ માગશો તો પ્રેમ ઓછો થશે. શ્રી રામ અને હનુમાનજીનું દ્રષ્ટાંત. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેમણે દરેક વાનરને ભેટ સોગાદ આપી નવાજીશ કર્યા, પરંતુ હનુમાનજીને કંઈ આપતા નથી. આથી સીતાજીને થયું બધાને આપે છે અને હનુમાનજીને કંઈ નહીં, એ બરાબર નથી. તેથી તેઓ રામજીને કહે છે હનુમાનજીને પણ કંઈ આપો. રામજીએ કહ્યું હનુમાનજીને હું શું આપું? હનુમાનજીના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. હનુમાને તો મને તેનો ઋણી બનાવ્યો છે. રામજી હનુમાનજીને કહે છે પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પણ આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માંગે છે, પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો જ સમજવો. ગોપીઓ આંખ કૃષ્ણને આપે છે, મન કૃષ્ણને આપે છે. મારે પ્રભુ પાસે કંઈ જ માગવું નથી, મારું સર્વસ્વ કૃષ્ણને આપવું છે. એમ માનો કે મારા ઠાકોરજીએ મને ઘણું આપ્યું છે. જો ઓછું આપ્યું હોય તો માનજો કે મારા ઠાકોરજી તો પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત જ ઓછી છે, તેથી તેમણે મને ઓછું આપ્યું છે. માટે નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. તેમને તો મુક્તિ કરતાં ભક્તિમાં અલૌકિક આનંદ આવે છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. વૈષ્ણવોને મન તો મુક્તિ એ ભગવાનની દાસી છે. માટે મારે દાસીનું નહીં પણ ભગવાનનું કામ છે.
ભગવાન પોતાનું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું. શિષ્યો કહે, માતાજીને કહો તમારો રોગ મટાડે. રામકૃષ્ણે કહ્યું, હું મારા માટે મારી માતાને તકલીફ આપું? ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સુદામા અને ભગવાનની મૈત્રી જુઓ. સુદામા ખૂબ ગરીબ હતા. અયાચક વ્રત આચરનાર સુદામાને એમની પત્નીએ શ્રી કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા. ભગવાનને મળવા આવ્યા સુદામા, માગવા નથી આવ્યા. તેમણે પોતાના મિત્ર શ્રી કૃષ્ણનો વૈભવ જોઈને જીભ નથી બગાડી. સુદામાને થયું, મને જોતાં જ મારા કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા હતા. જો તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ એ તો મારા કર્મોનું ફળ છે. મારા સુખ માટે પ્રભુને શા માટે દુઃખી કરું? એટલે સુદામાએ ભગવાન પાસે કંઈ માગ્યું નથી. તેમની એક જ ઈચ્છા છે, ભગવાન મારા તાંદુલ આરોગે. સુદામા શ્રી કૃષ્ણ પાસે લેવા નથી આવ્યા, પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. એક મુઠ્ઠી પૌવા જ એમનું સર્વસ્વ હતું. ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, પછી પોતાનું સર્વસ્વ આપશે. જે શ્રી કૃષ્ણ સુદામાદેવને પોતાનું સર્વસ્વ આપે છે એટલું બધું આપ્યું, પણ એક અક્ષર પણ બોલ્યા નથી. સુદામાના ચરણમાં માથું મૂકી કહે છે, મિત્ર, મેં તને કંઈ આપ્યું નહીં, હું તને શું આપું? તારા આશીર્વાદથી મને બધું મળ્યું છે. તારા આશીર્વાદથી હું સુખી છું. જીવ જ્યારે જીવપણું છોડીને ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું છોડીને ભૂલે છે. સુદામા પાસે ભલે મુઠ્ઠી પૌવા હતા, પણ એ તેમનું સર્વસ્વ હતું. મુઠ્ઠી પૌવાની કિંમત નથી, સુદામાના પ્રેમની કિંમત છે. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે એમ માનજો. ઈશ્વર જીવને કહે છે તું મારો છે, પણ જીવ એવું સમજતો નથી કે ઈશ્વર મારો છે. તેથી જીવ દુઃખી થાય છે, ઈશ્વરથી વિમુખ રહે છે. દ્વારિકાનાથે સુદામાને દ્વારિકાનાથ બનાવ્યા છે. સુદામા જેવો કોઈ યાચક થયો નથી અને કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ઈશ્વર તો પરિપૂર્ણ છે. ઈશ્વર પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ જ રહે છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સુદામાની ભક્તિ નિષ્કામ છે. નિષ્કામ ભક્તોને ભક્તિમાં જ આનંદ આવે છે.